હેલો ફ્રેન્ડ્સ, અહીંયા એક આકૃતિ આપેલી છે. પ્રશ્નમાં દર્શાવેલું છે, પ્રશ્નમાં કીધેલું છે કે એક સ્તંભને અનુલક્ષીને એક યુટ્યુબ ઓમેગા જેટલી કોણી ઝડપથી ભ્રમણ કરે છે. અહીંયા તમને બતાવેલું છે પણ એક ભ્રમણાક્ષ જેમાં ઓમેગા જેટલો કોણીય વેગ અને આખું પાત્ર યુટ્યુબ જેને કીધેલું છે જે ભ્રમણ કરે છે. તો સીધી વસ્તુ છે કે અહીંયા ઊંચાઈ ઓછી થઈ જશે, બીજી બાજુ ઊંચાઈ વધી જશે અને પ્રશ્નમાં એ જ શોધવાનું છે કે સ્તરનો તફાવત કેપિટલ H કેટલો હશે. અંતર આપેલું છે, એક સ્તંભથી બીજા સ્તંભનું અંતર L છે, વ્યાસ ઘણો નાનો છે. તો અહીંયા પહેલાં તો સમજીશું કે જ્યારે ભ્રમણ થશે તે વખતે બંને બાજુ દબાણ સરખા નહીં હોય, જેને કારણે ઊંચાઈનો તફાવત મળે છે. તો અહીંયા એક છેડાનું દબાણ અને અહીંયા બીજા છેડાનું દબાણ, બંને દબાણ અલગ અલગ છે. તો આપણે દબાણનો તફાવત લાવવો પડશે. એ દબાણનો તફાવત કેવી રીતે મળશે? તો અહીંયા ભ્રમણ થાય છે, ભ્રમણ જે થશે જે દરમિયાન આ તરલ પર લાગશે કેન્દ્રગામી બળ. અને આપણે વિચારીએ તો બધા બિંદુ પર સમાન બળ નહીં લાગે. તો અહીંયા એક નાનો એવો ખંડ લેવો પડશે. ધારો કે ભ્રમણાક્ષથી x જેટલા અંતરે એક નાનો ખંડ વિચારવામાં આવે કે જે નાના ખંડની લંબાઈ એવી dx છે અને બંને બાજુનું દબાણ પણ અલગ અલગ હશે. તો નાનો એવો દબાણનો તફાવત આપણે મેળવી લઈશું dp, અને પછી કુલ દબાણનો તફાવત બે છેડા વચ્ચેનો મળી જશે. તો બળ લખીએ, કેન્દ્રગામી બળ, નાના ખંડ પર લાગતું નાનું એવું કેન્દ્રગામી બળ જેને લખાશે નાના ખંડનું દળ. સૂત્ર છે mr ઓમેગા સ્ક્વેર. તો એમની જગ્યાએ આવશે dm, r આવશે ભ્રમણાક્ષી અંતર x અને પછી આવશે ઓમેગા સ્ક્વેર. dmને બદલી નાખીએ, પહેલાં dfને બદલીએ તો df એટલે કે નાનું એવું બળ છે જેને દબાણના તફાવત જો પરથી લખવું હોય તો બળ લખાશે dp ગુણાકારમાં e, નાનો એવો દબાણનો તફાવત અને જે ક્ષેત્રફળ આવશે એને આપણે ધાર લીધું છે a. dmને લખાશે ઘનતા ગુણાકારમાં કદને લખાશે ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ, જે લંબાઈ નાના એવા ખંડની લંબાઈ ચિત્રમાં દેખાય છે dx ગુણાકારમાં x ઓમેગા સ્ક્વેર. ક્ષેત્રફળ બંને બાજુથી કેન્સલ અને આ dp મળશે. જો આપણે દબાણનો કુલ તફાવત મેળવવો હોય બે છેડા વચ્ચે તો એનું સંકલન થઈ જશે. dpનું સંકલન એક છેડાથી લઈને બીજા છેડા એટલે કે 0થી લઈને L સુધીનું. તો દબાણનો કુલ તફાવત જે મળશે એમાં સંકલન 0થી લઈને L રો x dx ઓમેગા સ્ક્વેર. તો xનું સંકલન થઈ જશે x²/2. તો લિમિટ મૂકતા મળશે L²/2. તો રો ઓમેગા સ્ક્વેર L²/2 જે દબાણનો તફાવત બતાવે છે કે બે સ્તંભમાં દબાણનો તફાવત આટલો છે. હવે દબાણના તફાવતને કારણે તો સ્તરની ઊંચાઈ જુદી જુદી મળે અને જે આપણે તફાવતની ઊંચાઈ h લાવી છે તો આ જ દબાણનો તફાવત થઈ જશે ρgh. દબાણનો તફાવત થઈ જશે ρgh જે ઊંચાઈને કારણે મળતું દબાણ હોય છે. જો આપણે એને સરખાઈ દઈએ તો આપણને અહીંયાથી માગેલો જવાબ મળી જશે. રો કેન્સલ થશે તો જે ઊંચાઈનો તફાવત h બરાબર જવાબ આવશે ઓમેગા સ્ક્વેર L² છેદમાં 2g. આ છે જવાબ. થેન્ક યુ.